થઈ ગયો તો બધા બીમાર થઈ ગયો તો સીધા દવાખાનામાં લઈ જવા અંદર કઈ લેબોરેટરી કરાવી છે રિપોર્ટ આવે તારે ખબર પડે તો કઈ મમ્મીને આવી ગયો છે દવાખાના. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજના નવા વ્લોગમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ વાગી ગયા છે 6. વ્લોગ સ્ટાર્ટ કરી દીધું છે સવારમાં. તમે બધા ઠીક છો, હું પણ ઠીક છું. તો ગાઈઝ સવારમાં બધા ઉઠી ગયો છે અને હું એ ઉઠી ગયો છું. સવારમાં અભ્યાસ ધોવાની છે અને મારે બ્રશ કરવાનું બાકી છે. તો કારણ અભ્યાસ ધોવા માટે તો સવારમાં તો કંઈ પ્રકાશ સવારમાં જઈ રહ્યો છે બહાર, એટલે હોસ્પિટલ જઈ રહ્યો છે પ્રકાશ સવારમાં. તો પ્રકાશ અગરબત્તી કરવા માટે જોશે. પ્રકાશ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો કંઈ પ્રકાશ તો સવારમાં ઉપડ્યો છે હોસ્પિટલ, નહીં પ્રકાશ? વહેલા તો કંઈ પ્રકાશ તો હોજા આવ્યો છે અને અત્યારે તો પાછો ઉપડ્યો નહીં તો નહીં પ્રકાશ પાછો ઉપડ્યો. સવારમાં વરસાદનું આગમન થઈ ગયું છે. તો કંઈ સવારમાં ચાલુ થઈ ગયું છે ને ત્યાં કણ વાળવાનું કામકાજ ચાલુ છે અને ગાયોનું ખોણ મૂકી દીધું છે હું તો ગાયો ખોણ ખાઈ છે. નવું દૂધ ભરવા માટે જવું છે પણ વરસાદ આવી ગયો છે. તો ફાઇનલી ગાઈસ હું તૈયાર થઈ ગયો છું. તો ગાઈસ અમારે જવાનું છે હોસ્પિટલ ખેરાલું. તો ગાઈસ તમારે દવાખાને લઈને જવાનું છે અને માજી વકન ગયા છે. માજી તું સાર નાખી દેજે તને ખાલી હો, એટલું કરજે રાગ પણ એ તો રાગ નાખજે કે પણ મેં આવે છે હાલ હું નાખું પલાળી નાખશી તો ખાઈ નહીં એટલે. તો ગાઈસ અમે દવાખાના નીકળી જાય છીએ અને આ સાઈડ તો વરસાદે ચાલુ થાય છે. તો ગાઈસ એક સાઈડ વરસાદ ચાલુ છે ને એક સાઈડ અમે દવાખાને જઈએ છીએ ને વચ્ચે વજા આવીએ છીએ. દવાખાના પહોંચ્યા નથી ખેરાલુ પૂરા. દવાખાના આવી ગયા છે અને કંદો બધા બીમાર થઈ ગયા છે તો દવાખાના અમે આવી ગયા છીએ. તો કઈ વખતે ટ્રાફિક જામ થઈ ગયો છે. તો કઈ દવાખાના આવી ગયા છીએ. મમ્મીને આવી ગયો છે. તો કઈ બધા બીમાર થઈ ગયો અમે આવી ગયા છીએ. પપ્પાએ આવી ગયા છે બધા બીમાર થઈ ગયો તો સીધા દવાખાનામાં લઈ જવા અંદર. તો કઈ લેબોરેટરી કરાવી છે રિપોર્ટ આવે તારે ખબર પડે. તો કઈ મમ્મીને આવી ગયો છે દવાખાનાથી ડાયરેક્ટ વખત દવાખાનામાં બોટલ ચડાવી છે. મમ્મીને બધા બેઠા છે પછી ખાવાનું. તો કઈ મમ્મીને હવે બેઠો છે નકર બોટલ ચાલુ છે. પપ્પા ઇન્જેક્શન લેવા ગયા છે. તો કઈ મમ્મી વેકાણ છે માટલું સરવા આવી ગયું હજી અડધો છે. છત્રી મારા પપ્પા કે શું કહેશો તઈ જજી મમ્મી તું જજી. તો કઈ હવે દવાખાનાથી ઘેર જઈએ છીએ અમે. તો દવાખાનાથી મમ્મી પપ્પા તો કઈ પપ્પા તો પાછા દવાખાને જ જવું અને અમે એવું જઈએ છીએ ઘેર. તો કઈ દવા તો લઈ લીધી છે તો થેલીમાં દવા લીધી છે અને અમે જઈએ છીએ અમે ઘેર. ગાડી આવે છે. તો કઈ દવાખાનાથી અમે ઘરે નીકળ્યા છીએ હું મમ્મી અને બધા તો અમે ઘરે નીકળ્યા છીએ. શાકભાજી લઈ લીધી છે ને અમે કેળા લેવા માટે આવ્યા છીએ. શું ભાવ છે કેળો? પેલા 50 વાળો 60 વાળો. તો કઈ ગાડી ગેસ પુરાવી દે છે અને અમે હટતા જઈએ છીએ. અને શાક લઈ લીધું નહીં મમ્મી? અને મમ્મી તો દવાખાનાથી ઘેર. હા આજ તો ઘેર નહીં પાછું બે કોણ દો બે આપણો તો પછી આરતી બંધ થઈ જાય શું કરવાનું નહીં. તો કઈ ઘેર આવી જાય છીએ. હા બાટલો સળાયો અને 3 દાડાનો ઇન્જેક્શન આલે ઘેર આલે આવું લાવ્યો. તો કઈ ઘેર આવી ગયા છીએ. તો અમુક ખાવું પડશે ભૂખ લાગી નહીં મમ્મી? હા માજી કે ખીચડી બનાવી નાખ નહીં ભાઈ. તો કઈ કઢી બનાવી છે અને રોટલા તો પેલામાં ને તો કઈ બની નાખી છે. તો કઈ દવા લાવ્યા છીએ. દવા લેવા જતા આટલા ઇન્જેક્શન ઘેર લઈને આવ્યા છીએ. તો કઈ દવા મળે છે તો ખાવા માટે બેસીએ છીએ. ખીચડી બનાવી
તાન તો કઈ તમે દવાખાને જ્યાં દઈએ વરસાદ હતો ને વરસાદ તો હોય છે પણ હોય કણું ઓછું છે નહીં મમ્મી ઓછું નહીં હોય કણું ઓછું છે તો કઈ મમ્મી એવું જાય છે ડોલ લઈ પાણી ભરવા માટે કારણ કે વાસણ ઘસવાનું છે એટલા માટે નહીં માજી વાસણ ઘસવાનું છે એટલા ઝાંખી હટ ગયો તાર તો કઈ માજી જશે કે મમ્મી જશે તો કઈ પેલી સાઈડ ખીચડી મૂકી છે તો કઈ વાગ્યા છે 4 વાગી ગયા છે એ સપ્પલ વળી ગયું તો કઈ ખીચડી મૂકી છે ચલો આવું ચાલ લેવા જવાનું છે કારણ કે હવા નથી વાટી એટલા માટે તો કઈ દુકાન મમ્મી બે દોઈ અને આવી છે માજી છે તો કઈ મમ્મી તો બે દોઈ અને આવી છે અને આ સાઈડ ચા મુકાય છે આમ તો કઈ તમે ચા મૂકવા માટે જઈશ અને આ સાઈડ મમ્મી ભેંસ દોઈને આવી છે ખોંડ નહીં મૂકવાના અને હની સમજી હા એ ડબ્બામાંથી નહીં કોઈ અડધાના ડબ્બાની તો કઈ મમ્મી ડબ્બો મૂકવા જાય છે અને હું ખોણ મૂકવા છે ગાયોને બેહવાનું ખોણ તો કાલે વળી કાઢી નાખી સારું છું હોય ને ઘઉં ભેળી ભેળીને ખવડાવવા પડે સારું થઈ રહ્યો ત્યાં તો કઈ આમ થઈ છે રોટલા અને તવી તો હજી મૂકીએ નહીં અને મમ્મી આમ રોટલા કરે શાક બનાવી દીધું મમ્મી શાનું બનાવ્યું પેલું બપોરે લાવી દીધું તો કઈ શાક તો બનાવી દીધું છે અને મમ્મી રોટલા બનાવે છે તો કઈ માજી વખત માજી શું કરે હા શાક મોડી છે નાખી દે કોતરો શું કરી નાખ્યું કોતરામ ખાના વાલો હા તો કઈ ખાવાનું બની ગયું છે અને મમ્મી કાઢે છે શાક તો કઈ ફુલેવર વાલોળ અને રીંગણ હા શાકમાં તો કઈ સરસ મજાનું શાક ફેવરેટમાંથી ફેવરેટ શાક છે આપણું મારે તો ફેવરેટ શાક હોય ને તો આ રહ્યું ફુલેવર રીંગણ વાલોળ તો કઈ તમે ખાવા માટે બેસીએ છીએ તો મમ્મીએ શાક કાઢી લીધું છે અને તમારે ખાધું તો કઈ તમે મમ્મી ખાવા માટે બેસીએ છીએ ઓબાવાળા શું આવ્યા હતા નહીં હા ફોન નહીં કર્યો તો કઈ ચલો અમે ખાવા માટે બેસીએ છીએ તો કઈ મમ્મીએ કાઢી લીધું છે અને મારે કાઢી લીધું છે તો ચલો મમ્મી ખાવા માટે બેસીએ છીએ તો પહેલાં ખાઈ લઈએ તો કઈ દુકાનને બધી દવાઓ કાઢીને મૂકી છે અને ઇન્જેક્શન આપવાનું છે એટલા માટે ઇન્જેક્શન આપવાનું છે ડૉક્ટરે ઘેર આલી છે એટલા માટે તો કઈ આટલો બધો ઇન્જેક્શન ભેગો કર્યો છે ઓછો નહીં કરે 15 ઇન્જેક્શન ભેગો કર્યો છે નહીં મૂકા દવા તો કરવી જ પડે બીમારી તને આવી છે તો કઈ આટલો બધો ઇન્જેક્શન ભેગો કર્યો છે અને ડૉક્ટર બોલાયા છે તો ઇન્જેક્શન આપવાનું છે રૂ પગલું ગુરું નહીં મેં રૂ નહીં પડ્યું કઈ દવા તો કરી દીધી છે ને શેતાજી ખાવા માટે બેસી ગયા છે મમ્મી ત્યાં ઊંઘી છે અને માજી વકન બેઠો છું માજી ખાઈ લીધું તે અમુક ઊંઘ આવે છે બગાહો આવશે હા 9 વાગ્યા વળી બધા છે જ થઈ
તો ગાઈસ દવા તો કરી દીધી, ઇન્જેક્શન આપી દીધો. ચલો